સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડગામ ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરાયું। 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થયું ડાયાલિસિસ સેન્ટર। પાલનપુરમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ। આપઘાત કરતા પૂર્વે યુવકે વિડીયો બનાવી રેલવે ટ્રેક પર પડતો મૂક્યો। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પરના અત્યાચારના વિરોધમાં અપાયું આયોજન પત્ર। સંદેશ ખાલીમાં ઉત્પીડનનો ભોગ બનનારી મહિલાઓને ન્યાય આપવાની માંગ। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે કરી સફેદ ચંદનની સફળ ખેતી। ચંદનના એક વૃક્ષથી ખેડૂતને થશે 1 થી 1.5 લાખ રૂપિયાની આવક। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડગામ તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે વડગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા ડાયાલિસિસ સેન્ટરનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ડાયાલિસિસ સેન્ટરમાં જર્મનીના લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન, ઇન્ફેક્શન રહિત સાધનો, નેફ્રોલોજીસ્ટ ડોક્ટરની વિઝિટ, ડાયાલિસિસ કિટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક પણ દર્દીને વેઇટિંગમાં ઊભા ન રહેવું પડે અને જરૂર પડે ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ થાય તે માટે આ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। શરૂ કરેલી યોજના દરેક 30 કિલોમીટરના પરિઘની અંદર ક્યાંય 30 કિલોમીટરથી દૂર એને જવું ના પડે। આપણે તો ઉત્તર ગુજરાતમાં તો કેવળ 20 થી 22 કિલોમીટરના અંતરે ડાયાલિસિસ સેન્ટર મળી રહે, પણ જે જંગલ વિસ્તાર છે, આદિવાસી મિત્રો આપણા ત્યાં રહે છે, જ્યાં દરિયાઈ પટ્ટી છે, જ્યાં ડુંગરાળ પ્રદેશ છે, ત્યાં પણ આપણા ડાયાલિસિસ સેન્ટર ચાલુ થઈ ગયા છે। બાકી તો અમદાવાદ જાઓ, કોઈ જિલ્લા મથકે જાઓ અને કેન્સરની સારવાર લેવી હોય તો આપણે ક્યાં જવાનું થાય? અમદાવાદ કિમોથેરાપી લઈ આવીએ। હવે તો દરેક જિલ્લાએ કિમોથેરાપી કેન્સરની સારવાર માટેની ત્યાં જ મળે એ પ્રકારની વ્યવસ્થા, અને આવતા સમયની અંદર ખૂબ બધી આરોગ્યની યોજનાઓ, અને એમાં પણ આ વખતે જે આપણું બજેટ મૂક્યું અને બજેટમાં જે માતા મૃત્યુ દર અને બાળકોનો, નવજાત શિશુઓનો જે મૃત્યુ દર છે એ થોડો વધારે છે। વર્ષો પહેલા 2001માં જે હતો એનાથી તો ઘણો બધો આપણે ઘટાડી દીધો છે, પરંતુ આ વખતે નક્કી કર્યું કેવળ કુપોષણના કારણે માતાનું મૃત્યુ થતું હોય એવા કેસો ઓછા, પરંતુ અન્ય કારણોસર જે માતાનું મૃત્યુ થતું હોય એવી માતાઓ શોધી આશરે 30,000 જેટલી માતાઓ છે કે જેને નાના મોટા બીજા કારણોસર એનું મૃત્યુ થઈ જાય
તેવી માતાઓને શોધી એક અઠવાડિયા પહેલા CHC થી ઉપરની એટલે SDH મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એક અઠવાડિયા પહેલા દાખલ કરવાની, 15,000 આપવાના અને અઠવાડિયા પછી એને રજા આપવાની. 15 દિવસ દવાખાનાની અંદર રાખી જ્યાં સુધી એ સ્વસ્થ ના દેખાય, જ્યાં સુધી એનું બાળ સ્વસ્થ ના હોય. બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ખાતે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અચાનક આગ લાગવાથી ઉદ્ભવતી આપાતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલાં લેવામાં આવે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. HPCL ચંડીસર ખાતે અચાનક આગ લાગે તો પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટીતંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં 9 નંબરની એન્ટ્રી પર ટ્રક લોડિંગ વખતે અચાનક આગ લાગતા ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ ટેકનિશિયન ટીમ સહિત સંબંધિત સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીસર HPCLમાં આગ લાગવા સહિતની કોઈ પણ આકસ્મિક ઘટના ઘટે તો કેવી રીતે કાબૂ મેળવીને જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોક ડ્રીલ મહિને એકવાર ઇન હાઉસ તથા દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપને સાથે રાખીને યોજવામાં આવે છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુરમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ. આપઘાત કરતા પૂર્વે યુવકે વિડીયો બનાવી રેલવે ટ્રેક પર પડતો મૂક્યો. પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પરના અત્યાચારના વિરોધમાં અપાયું આયોજન પત્ર. સંદેશ ખાલીમાં ઉત્પીડનનો ભોગ બનનારી મહિલાઓને ન્યાય આપવાની માંગ. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે કરી સફેદ ચંદનની સફળ ખેતી. ચંદનના એક વૃક્ષથી ખેડૂતને થશે 1 થી 1.5 લાખ રૂપિયાની આવક. જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ઈસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેશિયલ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના યુવકે વ્યાજના 20 ચક્રમાં પીસાઈને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત પૂર્વે વિડીયો બનાવી રેલવે ટ્રેક પર પડતું મૂકનાર યુવકના પગ કપાઈ જતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાલનપુરના 35 વર્ષીય પીડિત વલીભાઈ સુમરાએ ગોડિયાલ ગામના પરેશ સોમાલાલ સોની પાસેથી ₹2 લાખ વ્યાજે લીધા હતા. જો રકમ 10% વ્યાજ સાથે ₹9 લાખ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોર પરેશ સોની અને તેનો વકીલ તેને હેરાન કરતો હતો, જેથી વ્યાજખોરના ત્રાસથી પીડિત યુવક 1 મહિના પૂર્વે ચિઠ્ઠી લખી ઘરેથી ગાયબ થઈ ગયો હતો. જે યુવકે આજે આપઘાત કરતા પૂર્વે એક વિડીયો બનાવ્યો હતો. પરેશ કુમાર સોમાલાલ સોની તે બહુ લોકોને હેરાન કર્યા હતી, ઘણા ગરીબ લોકોને તે બહુ રૂપિયા ગાધા હતી. 1 લાખના 10 લાખ, 1 લાખના 5 લાખ. મારા ભાઈ, તને કુદરત તો નહીં છોડે. તારા સાથ જે વકીલ છે NF ચૌહાણ, એ નલાયક, એ નીચ, એ અસલ ઘાસુરો નથી. અસલ ઘાસુરો હોય તો તારા જેવો નીચનો સાથ કદી ના હાલે. એ નીચ મુસલમાન છે, મુસલમાનના નામ પર એક કલંક છે. તમે બંને જણા મળીને ગરીબોની હાય લો છો, ગરીબોને ઊંધા કેસમાં ફસાવો છો, એમના ચેક લઈને ખોટા તમે યુઝ કરો છો, એમના કોરા કાગજ ઉપર લઈને ખોટી રીતે એ કાગળનો તમે નોટરી બનાવીને એનો ઉપયોગ કરો છો, ધરાવો છો, ધમકાવો છો. કુદરત તમને બંનેને નહીં છોડે. આજે હું રેલવે ટ્રેક ઉપર બેઠો છું. ને હમણાં ટ્રેન આવશે એટલે હું તો જવાનો છું મારા ભાઈ, પણ યાદ રાખજે તને કુદરત નહીં છોડે. સોમાલાલ પરેશ કુમાર સોની. મારી લાઈફમાં મને કોઈનાથી કોઈ બીક નથી, કોઈનું કોઈ ટેન્શન નથી. મેં ઘણા જોડે રૂપિયા લીધા, ઘણા જોડોને આપ્યા. મેં કોઈ મને આટલો હેરાન નથી કર્યો જેટલો હેરાન પરેશ કુમાર સોમાલાલ સોનીએ મને કર્યો છે. બાદમાં પાલનપુરના RTO સર્કલ નજીક રેલવે ટ્રેક પર વ્યાજખોરના ત્રાસથી ટ્રેન નીચે પડતું મૂક્યું હતું, જેમાં યુવક ટ્રેન નીચે આવી જતા તેના બંને પગ કપાઈ જતા તેને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પીડિતના પરિવારજનો સહિત લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જોએ વ્યાજખોર અને વકીલ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. મારા પપ્પાએ 1 લાખ ઉછીના લીધા હતા, એના કારણે એને કોરો ચેક નાખીને ફસાઈ નાખ્યો મારા પપ્પાને. પછી મારા પપ્પા 1 મહિનાથી ગુમ હતા. પછી એને કોરા ચેક લઈને 10 લાખનો ચેક નાખ્યો. મારા પપ્પાએ 6 લાખ ફોનપે કર્યા. ફોનપે કરીને 2 લાખ રોકડા આલે, મળીને રોકડા આલે, એમ થઈને 9,10,000 રૂપિયા ભરી રહ્યા મારા પપ્પા. પર બી એ મારા પપ્પાને ધમકી આલતો તો કોરા ચેક લઈને જેટલું બી કહી કીધું મારા પપ્પાને. એના માટે મારા પપ્પાએ 2 પગ કાપી નાખ્યા. ફરિયાદ કરી ત્યારે હા, પોલીસ ફરિયાદ કરી. પોલીસે કોલ ડિટેલ નીકાળી, મગર કોલ ડિટેલમાં કંઈ ના નીકળી. એના પછી પણ મારા પપ્પાને શોભા માટે કંઈ નહીં. પણ આ સવારે આ ઘટનાથી અમને કંઈ ખબર નથી. કઈ રીતના શું ઘટના બની? મારા પપ્પાની ઘટના તો ખબર નહીં, પણ આજ હાલ હમણાં અમે આવ્યા તો ખબર પડી કે એમના પગ કપાયા. પપ્પાને કેવી રીતે પગ કપાડા ત્યારે? રેલવે સ્ટેશનના પટરીના નીચે આવીને કે પગ કપાઈ છે. પરેશ કુમાર સોમાલાલ સોનીના ત્રાસથી આ ભાઈએ આ કદમ ઉપાડ્યો છે. 1 મહિનાથી અહીંયાથી ઘરથી ગુમ થયેલો હતો વ્યક્તિ. અમે જાણવા જો અરજી આપેલ છે કે પોલીસ ચોકીના અંદર, પણ ચિઠ્ઠીના અંદર એમ લખીને ગયો હતો કે અમે પરેશ કુમાર સોમાલાલ સોનીના
કારણે ઘર છોડીને જાઉં છું. એનો મને ત્રાસ વધારે છે. વારંવાર ચેક નાખવાની ધમકીઓ આપે છે અને 2 લાખના મેં 10 લાખ ભરી ચૂક્યો છું. 2 લાખના 10 લાખ ભરી ચૂક્યો, 10% વ્યાજ વસૂલ કર્યું. એના બાદ બી 1 લાખમાં એક કે મારો બાકી રહી જતો તો ભાઈ કહેતો હતો ભરવાનો, પણ તે છતાં એ લોકોએ 10 લાખનો ચેક નાખ્યો પાછો. વારંવાર ચેક નાખવાની બેન ધમકીઓ આપે છે. આ સોમાલાલ સોની. અત્યારે શું ઘટના બની છે? અત્યારે ઘટના મળી કે મને જાણ થઈ કે ત્યાં કે તમારા ભાઈના ફોન આવ્યો તો મારા પર કે તમારા ભાઈના પગ કપાઈ ગયા છે સવેરા હોટલ પાસે કહે. અને હું હતો બારે કે મને આવતા આવતા વાર થઈ ગઈ. તમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી? પોલીસ સ્ટેશને કોઈ પગલાં લીધા? પોલીસ પગલાં એમ કે ભાઈ અમને કે કેવી રીતના અમે કદમ ભરીએ, મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, એનો કેવી રીતના લોકેશન ખોલીએ એમ કહે છે સાહેબ. બરોબર, એટલું અમને કીધેલું છે કે શોધખોળ ચાલુ છે એમ કંઈ સાહેબે કીધેલું છે. કોણ છે પરેશ સોની? ઘોડિયાલ નથી, સોની છે સાહેબ. વ્યાજખોર છે. વ્યાજનું કેટલાય લોકો એના વિરોધમાં છે. કેટલા લોકો 10 લોકો જેવા એના વિરોધમાં છે સાહેબ. શું નામ આપનું? વીજ પુરવઠો જળવાઈ રહે અને લોકોના ઘરોમાં સદાય અજવાળું રહે તે માટે વીજ કંપનીના લાઇનમેન જીવના જોખમે કામ કરતા હોય છે. ત્યારે વીજ લાઇનમેનને સન્માનિત કરવા માટે લાઇનમેન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જીવનના જોખમે વીજ પોલની કામગીરી કરી વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે જવાબદારી સાથે કામ કરનાર વીજ લાઇનમેનને સન્માનવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021થી લાઇનમેન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાલનપુર એરોમા સર્કલ નજીક આવેલ વીજ કંપનીની કચેરી ખાતે લાઇનમેન ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નિવૃત્તિનો સમય નજીક હોય તેવા 3 સિનિયર લાઇનમેનનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લાઇનમેન અને અધિકારીઓએ ફરજ દરમિયાન કાળજીપૂર્વક કામ કરવા માટે સેલ્ફ સેફટી માટે સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે વીજ કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ KR જોશી, નાયબ ઇજનેર MK હેરવાણિયા, સિટી સબ ડિવિઝન KN પટેલ, ગ્રામ્ય સબ ડિવિઝન TN રાવલ સહિત લાઇનમેન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કામ એ ખૂબ જોખમી, જીવના જોખમે કરવાનું કામ હોય છે તથા તે વીજળીનો સતત પુરવઠો જળવાઈ રહે તે માટે સતત કામ કરતા હોય છે. આથી કેન્દ્ર સરકારે આવા વીજ કર્મીઓનું સન્માન માટે લાઇનમેન ડે ઉજવવાનું નક્કી કરેલ. તે સંદર્ભમાં આજ રોજ પાલનપુર વિભાગીય કચેરી ખાતે અલગ અલગ સબ ડિવિઝનના લાઇન સ્ટાફના મિત્રોને ભેગા કરી અને લાઇનમેન ડેનો ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. લાઇન સ્ટાફના મિત્રો એ દરેક ક્ષેત્રમાં પાયાની જરૂરિયાત એવી વીજળીના સતત પુરવઠો જળવાઈ રહે તે માટે કામ કરતા હોય છે. તેથી તેમનું સન્માન કરવું એ આપણા બધા માટે ગૌરવની વાત છે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પરના અત્યાચાર સામે વિરોધ પ્રદર્શિત કરતા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકારમાં સંદેશખાલીમાં મહિલાઓ પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે પાલનપુર ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા મહિલા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું, જેમાં મહિલા ઉત્પીડનનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય આપવાની માંગ સાથે કસૂરવાર તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિતના લોકો સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ હતી. જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આજે અમે અહીં પાલનપુર ખાતે શ્રી કલેક્ટર ઓફિસે આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ. કેમ કે પશ્ચિમ બંગાળમાં જ્યાં મહિલાઓ ઉપર ખૂબ જ ભયાનક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ત્યાંના નેતા MLA શેખ શાહજહાં અને એમની ટોળી દ્વારા એ ત્યાંનું જે ગામ છે સંદેશખાલી ગામમાં જઈ અને ત્યાં સારી સારી સ્ત્રીઓ અને યુવતીઓને શોધખોળ કરી અને એમની ઓફિસે એમની જે પાર્ટી કાર્યાલય છે ત્યાં લઈ જઈ અને એમની ઉપર ખૂબ જ બળાત્કાર અને અત્યાચાર કરવામાં આવ્યો છે અને આખી રાતની રાત એમની ત્યાં રાખવામાં આવ્યા છે. એટલે અમે એના વિરોધમાં આજે શ્રી કલેક્ટર ઓફિસે અમે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સર્વ બહેનો અહીંયા આવેદનપત્રક આપવામાં આવ્યા છીએ. એટલું જ નહીં પણ આ ગદ્દાર લોકોએ જે અમારા જનજાતિ સમાજના જ્યાં પરિવારો છે એમની જમીનો પણ હડપી લીધી છે અને એમના ઉપર ક્રૂરતાપૂર્વક ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે. એમનું શાસન એમના સુધી જ રાખે, લોકોને બહુ જ હેરાન કરે છે. એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે કરી સફેદ ચંદનની સફળ ખેતી. ચંદનના એક વૃક્ષથી ખેડૂતને થશે 1 થી 1.5 લાખ રૂપિયાની આવક. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પૂજા હોય કે સુગંધિત અત્તર, ત્યાં જરૂરિયાત હોય છે સફેદ ચંદનની. સફેદ ચંદનના લાકડાને કિંમતી લાકડું માનવામાં આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના સફેદ ચંદનના વૃક્ષો જોવા મળે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે બનાસકાંઠા જિલ્લામાં સફેદ ચંદનની સફળ ખેતી કરી બતાવી છે. આ છે આનંદભાઈ ચૌધરી. આનંદભાઈ ચૌધરીએ BA LLB સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે તે બનાસકાંઠા જિલ્લામાં તેમની ખેતીની જમીન પર ખેતી કરી રહ્યા છે. આનંદભાઈ આમ તો સામાન્ય ખેતી કરતા હતા, પરંતુ વર્ષો પહેલા તેમણે પોતાના ખેતરમાં પડેલી ફાજલ જમીનમાં સફેદ ચંદનના વૃક્ષો વાવવાનો વિચાર આવ્યો અને આનંદભાઈએ પ્રાયોગિક ધોરણે પોતાના ખેતરમાં સફેદ ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. સફેદ ચંદનના વૃક્ષનું વાવેતર કર્યા બાદ 10 વર્ષના સમય બાદ તેમાંથી સુગંધ આવે છે અને 15 વર્ષ બાદ તેનું લાકડું વપરાશમાં લઈ શકાય છે. આનંદભાઈ દ્વારા તેમના ખેતરમાં 8 વર્ષ પહેલા સફેદ ચંદનના વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને અત્યારે આ વૃક્ષો ઘટાદાર થઈ ગયા છે.
અને આગામી 2 વર્ષમાં આ વૃક્ષોમાંથી સુગંધ આવવાની શરૂઆત પણ થઈ જશે. ચંદનના વૃક્ષો 2 પ્રકારના હોય છે, જેમાં લાલ ચંદન અને સફેદ ચંદનનો સમાવેશ થાય છે. લાલ ચંદન એ ચંદનનો સૌથી ઉત્તમ પ્રકાર હોય છે અને તેમાંથી મોટી માત્રામાં તેલ નીકળે છે અને તેલ નીકળ્યા બાદ તેના લાકડામાંથી મૂર્તિઓ બને છે, જ્યારે સફેદ ચંદનમાંથી ઓછી માત્રામાં તેલ નીકળે છે. ત્યારે ચંદનના મહત્વથી પ્રભાવિત થયેલા આનંદભાઈ ચૌધરીએ અન્ય ખેડૂતો દ્વારા તેમના ખેતરમાં વાવેલા ચંદનના વૃક્ષોથી પ્રેરાઈને પોતાના ખેતરની 1.5 વીઘા જમીનમાં ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ તેમના ખેતરમાં પડેલી ફાજલ જમીનમાં ચંદનની ખેતી કેવી રીતે કરવી અને તેનાથી આર્થિક ફાયદા ઉપરાંત પર્યાવરણને પણ ફાયદો થતો હોવાનું આનંદભાઈ ચૌધરી જણાવી રહ્યા છે. અમારા સગાની અંદર જ્યારે અમે ખેતરની અંદર 6-7 વર્ષ 8 વર્ષ પહેલાં જે ચંદનના ઝાડ વાયા, એની અંદર વિચાર એવો આવ્યો કે ચંદનનું લાકડું આટલું મોંઘું હોવાથી આપણે ખેતરના શેઢાની ચારે બાજુ જો ચંદનનું ઝાડ વાવીએ તો ખેડૂતોની આવક પણ ડબલ થાય અને જે ફાજલ જમી પડી છે એની અંદર જો એ ઝાડ વાવવામાં આવે તો પર્યાવરણનો પણ સંભાળ થાય અને ઝાડથી ખેડૂત આવક 10 વર્ષ 15 વર્ષ પછી એની આવક પણ લઈ શકે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત છે અને તેના લીધે ખેડૂતોને ખેતીમાં પણ જોઈએ તેવું વળતર ના મળતા ઓછા આર્થિક લાભ મળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પણ ખેતરની પ્રોટેક્શન વોલ નજીક ચંદનના છોડ વાવવા જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં ચંદનની ખેતી માટે બનાસ ડેરી દ્વારા પણ ખેડૂતોને માત્ર 30 રૂપિયાની કિંમતમાં એક છોડ આપવામાં આવે છે, જેથી સૂકા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરળતાથી ચંદનની ખેતી કરી શકે. એક અમારા સંબંધીની અંદર એમણે જ્યારે આજથી 6-7 વર્ષ પહેલાં ઝાડ વાયા હતા ચંદનના, એના પછી બીજા પણ અમુક મિત્રોએ એમના ખેતરની અંદર ઝાડ વાયા અને એના પછી બનાસ ડેરી આની આપણા વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસ ડેરીના ચેરમેન પણ છે, એમણે આ વિચારને બનાસકાંઠા જિલ્લાની અંદર લાગુ કર્યો અને ખેડૂતોને ચંદનના ઝાડ વાવવાની પ્રેરણા પણ આપી અને એ ઝાડ ખેડૂતોને ચંદનના રોપા બનાસ ડેરી દ્વારા પણ આપવામાં આવે છે નજીવી કિંમતે અને એના લીધે બનાસકાંઠા જિલ્લાની અંદર ચંદનનું વાવેતર મોટા પાયે થઈ રહ્યું છે અને આ સિઝનની અંદર પણ અમે અમારા ખેતરની અંદર મોટા પાયે રોપા રોપવાના છીએ. ચંદનની ખેતી સરળતાથી કરી શકાય છે. ખેડૂતે ચંદનના રોપા ખરીદીને પોતાના ખેતરની ફરતે તેનું વાવેતર કરવું જોઈએ. પ્રતિ કિલો 5 થી 6 હજાર રૂપિયાનો ભાવ ધરાવતા ચંદનના એક વૃક્ષથી ખેડૂતને લગભગ 1 થી 1.5 લાખ રૂપિયાની આવક થાય છે, જેથી ચંદનના વૃક્ષોનું વાવેતર ખેડૂતો માટે ભવિષ્યનું રોકાણ પણ કહી શકાય. વિશેષ એટલે જો ખેડૂતને ફાજલ જમી કોઈ પડી હોય, જે વિસ્તારમાં પાણી ઓછું હોય, તો એ વિસ્તારની અંદર ટપક સિંચાઈ પદ્ધતિથી જો એ ઝાડ વાવે તો એને ખેતરની અંદર જો બંજર જમી પડી છે તો 10 વર્ષ 15 વર્ષ પછી એ મોટી પ્રમાણમાં આવક લઈ શકે છે અને એ વિસ્તાર હરિયાળો પણ થઈ શકે છે. બીજું કે જે પાણીવાળો વિસ્તાર છે જ્યાં ખેતી થાય છે એ વિસ્તારની અંદર ખેડૂતો એમના ખેતરની ચારે તરફ જે આપણે પહેલાં ઝાડ હતા ને અત્યારે ફેન્સિંગ કાંટાળી વાડ કરી છે, તો એ કાંટાળી વાડની ચારે બાજુ જો ઝાડ વાવવામાં આવે ચંદનના રોપા તો એને સમયાંતરે પાણી પણ ખેતરની અંદરથી મળી રહે છે અને એ આપણે આપણા ધ્યાનના હેઠળ 10 થી 15 વર્ષ પછી ઝાડ આપણું એક બાળક ઉછેરીએ અને મોટું થાય અને તો એનો ખર્ચો પણ એ ઝાડમાંથી નીકળી જાય અને મોટા પાયે આવક થતી હોય છે, તો ખેતરની અંદર ખેતી પણ થાય છે અને ચંદનના ઝાડની આવક પણ થાય છે ખેડૂતોને. અંદાજે મારા ધ્યાન મુજબ છે ત્યાં સુધી લગભગ ચંદનના કિલોના 5 થી 6 હજાર રૂપિયા કિલો ચંદનનું લાકડું વેચાતું હોય છે, તો એના પ્રમાણે જો એક ઝાડની અંદરથી ખેડૂત 1.5 લાખ રૂપિયા કમાઈ શકે છે, એટલા મોટી આવક થતી હોય છે. પહેલા ચંદનનું વૃક્ષ વાવવા માટે સરકારમાંથી મંજૂરી મેળવવી પડતી હતી અને તેની પ્રક્રિયા પણ ખૂબ જ પેચીદી હતી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા ચંદનના વૃક્ષના વાવેતર માટેની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. ખેડૂત દ્વારા સરકારમાં માત્ર 7/12ના ઉતારા રજૂ કરીને કેટલા વૃક્ષો વાવે છે તેની જ માહિતી આપવાની હોય છે, જેથી દરેક ખેડૂત તેના ખેતરમાં ચંદનની ખેતી સરળતાથી કરીને ભવિષ્યમાં સારી એવી આવક મેળવી શકે છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. વડગામ ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ આરોગ્ય મંત્રી
ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરાયું. 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થયું ડાયાલિસિસ સેન્ટર. પાલનપુરમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ. આપઘાત કરતા પૂર્વે યુવકે વિડીયો બનાવી રેલવે ટ્રેક પર પડતો મૂક્યો. પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પરના અત્યાચારના વિરોધમાં અપાયું આયોજનપત્ર. સંદેશ ખાલીમાં ઉત્પીડનનો ભોગ બનનારી મહિલાઓને ન્યાય આપવાની માંગ. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે કરી સફેદ ચંદનની સફળ ખેતી. ચંદનના એક વૃક્ષથી ખેડૂતને થશે 1 થી 1.5 લાખ રૂપિયાની આવક. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.